નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર 47 બોલ હરિને ત્રિકાળી ધ્રુવ દ્રવ કદી બંધાયું નથી. શું કે છે બહુ આત્મા છે અંદર એ વસ્તુ છે. વસ્તુ એને કહીએ જેમાં અનંત અનંત ગુણ વસેલા છે, રહેલા છે. એવો આત્મા ભગવાન સર્વજ્ઞ જીનેશ્વર દેવે કયો છે, જોયો છે. એ જીવ ધ્રુવ ત્રિકાળી ધ્રુવ છે. ધ્રુવ દ્રવ કદી બંધાયું નથી. આખરી વાત છે પ્રભુ. પર્યાયના બંધન ને પર્યાયમાં મુક્તિ દેખાય છે. પર્યાય એટલે શું? અવસ્થા. વસ્તુ એટલે શું? ત્રિકાળ રહેનારું તત્વ. એ ત્રિકાળી રહેલું તત્વ કદી બંધાયું નથી. છે તે મુક્ત છે કે બંધાયેલું છે તે વ્યવહાર નહીંથી છે. જેની વાત છે પ્રભુ એ અનંતકાળથી સતને સાંભળ્યું નથી. આ દેહમાં ભગવાન બિરાજે છે. ચૈતન્ય દ્રવ્ય તરીકે વસ્તુ છે. એ વસ્તુ છે દ્રવ્ય તરીકે, તત્વ તરીકે. એ પોતે બંધાયેલું નથી, તેનું મુક્ત નથી. વસ્તુ તો બંધને મુક્ત નહીં, પર્યાયથી રહી છે અંદર. આવી વાત. પ્રભુ તારી મોટપનો પાર નથી. તું અંદરમાં એક સમયની અવસ્થાને જોયા વિના ત્રિકાળીને જોતી ત્રિકાળી ચિત્ત બંધાયેલ કે મુક્ત છે નહીં. બંધાયેલ કે મુક્તપણું તો એક સમયની પર્યાયમાં વર્તમાન વ્યવહાર નયનો ઉપચારી એક વિષય છે. આવી વાત છે પ્રભુ. આ તત્વ અંતરમાં અનંત કાળમાં એક સેકન્ડ માત્ર પણ એક તત્વ શું છે અંદર, તેના ઉપર લક્ષ્ય અને તેના ઉપર ધ્યાન થઈ ગયું નથી. બહારની પ્રવૃત્તિમાં રોકાઈને પોતે ચીજ શું છે તેની એને સંભાળ કરી નથી. એ અહીં કે છે. બેનના વચન છે. બેનને 9 ભવનું જ્ઞાન છે. અસંખ્ય બધ વર્ષનું જાતિસ્માં પ્રભુનું છે. એની વાત છે બાપા. એ ભગવાન બિરાજે છે. શ્રીમદ પરમાત્મા ત્યાં હતા ત્યાંથી આવ્યા છે અને અંદરમાં અનુભવ થઈને રાગથી ભીન પડી ચૈતનનું ચોસનું નાળિયેરમાં ગોળો જેમ ગળગળી છૂટો પડે એમ સમ્યક દર્શન થતા, ધર્મની પહેલી દશા થતા રાગથી અને શરીરથી ભગવાન ગોળો જુદો દેખાય. આખરી વાત છે પ્રભુ. તારી પ્રભુતાથી ભરેલું જે તત્વ છે, વસ્તુ જેને કહીએ તે બંધારી અને મુક્તિ એ તો પર્યાયમાં અવસ્થામાં છે. વસ્તુ ત્રિકાળ નિરાવરણ છે. આ વાત સી રીતે બેસે. બહારની પ્રવૃત્તિમાં ગળા બહાર ડૂબી ગયો. એમાં આ અંદર તત્વ બંધાયેલું કે મુકાયેલ વ્યવહારની છે. એ તો પર્યાય છે. એ તો દ્રવ્યની વર્તમાન દશા છે. પણ ત્રિકાળી ચીજ છે એ તો ત્રિકાળ નિરાવરણ અખંડાનંદ પ્રભુ જીનેશ્વર દેવે સર્વજ્ઞ સ્વભાવમાં જોયું છે. કાર કહ્યું હતું પ્રભુ તું જાણ કરીતી. પ્રભુ સર્વજ્ઞ પરમાત્મા બિરાજે છે મહાવિદેહમાં. સિમંદર પરમાત્મા જેને લોકો સામાયિક કે પરિક્રમણ વખતે આજ્ઞા દે છે
એ તો ઠીક, પણ વસ્તુ બિરાજે છે પરમાત્મા. એના મુખથી નીકળેલી આ જીવ ધની છે. એ બેનને અંદરમાંથી આવી છે. એ વખતે કોઈ વખતે બોલાવી ગયું. એમ કે છે કે જે કંઈ આત્મા છે, ત્રિકાળી દ્રવ્ય જે પદાર્થ છે, તે તો બંધાયેલ કે મુકાયેલી તો પર્યાયમાં છે, અવસ્થામાં, વસ્તુમાં નથી. એ શું છે? વસ્તુમાં નથી ને પર્યાયમાં છે. કોઈ બી સાંભળ્યું હોય છે. જેમ કરોળિયો નાળમાં બંધાયેલ છે, તે છૂટવા માંગે તો છૂટી શકે છે, કરોળિયો. તેમ જેમ ઘરમાં રહેતો માણસ અનેક કાર્યોમાં, ઉપાધિઓમાં, જંજાળમાં ફસાયેલો છે, પણ માણસ તરીકે છૂટો છે. કે માણસ તરીકે કઈ પરના વેપાર ત્રણે કઈ માણસ પીટીને પરના વેપારમાં વેરી જતો નથી. કઈ માણસ તો માણસ તરીકે છે સદાય. એ બધા વેપાર ધંધાથી ગમે તે પ્રકાર અવસ્થામાં હોય, પણ એ કે મનુષ્યપણું છૂટીને કોઈ ઢોર કે બીજી દશા થઈ નથી. એની વાત છે પ્રભુ. માણસ તો માણસ જ છે. તેમ જીવ વિભાવની જાળમાં બંધાયેલ છે. ભગવાન આત્મા, અહીં તો આત્મા ભગવાન તરીકે પ્રભુ સંબોધે છે. ત્રિલોકનાથ પરમાત્મા, સર્વજ્ઞદેવ અને સંતો આત્માને ભગવાન તરીકે બોલાવે છે. 74 ગાથામાં છે. 74 ગાથા છે. 72 ગાથામાં ભગવાન આત્મા. કેમ બે અંદર એક બીડી હરકી પીવે ત્યાં મજા લાગે. એમાં 5-25 લાખ થાય મજા, 2-5 કરોડ રૂપિયા એમાં મજા લાગે છે. હવે એના આત્મા અંદર પરથી જુદો છે. કેમ બે ભગવાનભાઈ? એ તો જંજાળમાં પકડાણો નથી. જીવ વિભાવની જાળમાં બંધાયેલ છે કે ફસાયેલ છે, પણ પ્રયત્ન કરે તો તે પોતે છૂટો જ છે. નાળિયેરમાં જેમ ગોળો છૂટો છે, તેમાં રાગ અને શરીરની અંદર વચ્ચે ભીન પ્રભુ અંદર સમ્યક દર્શન થતા, ધર્મની પહેલી દશા થતા, ધર્મનું પહેલું પગથિયું થતા આત્મા રાગથી છૂટો ગોળો જાણવામાં આવે છે. ત્યારે તેને હજી સમ્યક દર્શનને ધર્મની પહેલી પીઠ સીધી, પહેલી શ્રેણી કહેવામાં આવે છે. આખરી વાત છે પ્રભુ. બહારની જંજાળમાં ઊંચાઈને મરી ગયો છે. અંદર ચૈતન ભગવાન, ત્રિલોકનો નાથ, અનંત આનંદ ને આનંદ જ્ઞાનથી ભરેલું તત્વ વિભાવની જાળમાં બંધાયેલ છે. વિભાવ એટલે વિકાર, પુણ્યને પાપના વિકલ્પની જાળનું. કરોળીઓ જેમ જાળમાં બંધાયેલ છે, એમાં પુણ્યને પાપના વિકલ્પના રાગની જાળમાં બંધાયેલો છે. પર્યાયમાં, વસ્તુમાં તો વસ્તુ છૂટી છે. આવી રીતે કેમ બેસે? સાંભળવામાં મળે નહીં. અરે પ્રભુ કે છે, પણ પ્રયત્ન કરે તો તે પોતે છૂટો જ છે એમ અંતર જણાય. સમ્યક દર્શન થતા, ધર્મની પહેલી દશા થતા, રાગથી અને દેહથી અંદર ભીન ગુણો જણાય. એવી રીતે ઈચ્છિત છે. છૂટો ગુણો પડ્યો અંદર કે છે. કોઈ નજરો કરી નથી પ્રભુ. તે તારા અંતર ચૈતનની સત્તામાં નજર નાખી નથી. શું ઈચ્છિત છે? એથી અહીં કે છે કે તે જીવ વિભાવની જાળમાં બંધાયેલ છે, પણ પ્રયત્ન જો કરે તો પોતે છૂટો જ છે. નાળિયેરમાં જે ગોળો ગુળગુળીઓ થઈને છૂટો થાય, તેમ પ્રભુ રાગ અને શરીરથી જુદો અંદર જાણે તો એ છૂટવો જ પડ્યો છે. આવી વાત હવે સાંભળવા
મળવી મુશ્કેલ પડે પ્રભુ ત્યાં સમજી શું થાય. એમાં આવા અનાર દેશમાં આવી ચીજ અંદરથી શું છે. આ કે છે પ્રભુ ચૈતન પદાર્થ તો અંદર છૂટલો જ છે. ચૈતન તો જ્ઞાન આનંદની મૂર્તિ. એ અંદર જે આત્મા છે તો જ્ઞાન અને અતિન્દ્રિય આનંદ એની મૂર્તિ એટલે એનું સ્વરૂપ જ અંદર એ છે. તારી નજર તેમાં ગઈ નથી. નજરના રાગ ને દ્વેષ ને પુન ને પાપ ને પુન પાપના ધૂળ આદિના બાઠો રાજ મળે, પાક મળે, ગબ્જો રૂપિયાની પેદાશ મળે, એ બધી ધૂળ પુનના ફળ તરીકેની નજરો ન્યા ગઈ છે તારી. તારી નજરો અંદર ચૈતન રાગથી ભિન્ન છે. ત્યાં કોઈ રીતે નજર કરી નથી, તેનું તે લક્ષ કર્યું નથી. તેની જાતને જાળવા ને જાણવા, તે તત્વને જાળવા ને જાણવા પ્રયત્ન કદી કર્યો નથી. આખરી વાત છે ચૈતન પદાર્થ તો છૂટો જ છે. ચૈતન તો જ્ઞાન આનંદની મૂર્તિ. જેમ સાકરમાં ગળપણ ભર્યું છે એમાં મેલ હાથમાં દેખાય જુદો છે. બાળકને રોટલીમાં સાકર આપે ગાંગડા, હાથ અને અડાડે તો મેલ ચડે, મેલ જેવું દેખાય, પણ એ તો ઉપર છે. સાકર મૂળ ચીજ છે, એમાં ગળપણ ભરેલું છે. એમાં ભગવાન આત્મા બહુ ઝીણી વાત છે. અમારે તો 45 વર્ષથી હાલે છે ત્યાં. આ વાત કઈ નવી નથી. 45 વર્ષથી હાલે છે. 18 વાર તો અક્ષરના અર્થો સોનગઢમાં વંચાઈ ગયા છે. હજારો માણસની વચ્ચે એક ભજન મંડળ વાળા તો નવી વાત એ ભગત તું જ્યાંથી લાવ્યો આપને વાત એ વાત કરી છે. બહુ કહ્યું પોતાની જાતની બહુ વાત ન કરાય. સમજાય છે? સાધારણ વાત કરાય પોતાની. બાકી તમે મહાવિદ્યમાં પ્રભુ પાસે હતા. ત્યાં રાજકુમાર તરીકે હતા પ્રભુ. કમજોરની પેદાશ હતી રાજ, પણ દેહ છૂટતા રોગ એવો આવ્યો, સહન થયું નહીં. મરીના કાઠિયાવાડનો ઉમરાળે જન્મ થઈ ગયો. ભાવનગર પાસે ઉમરાળો છે. ત્યાં 13 વર્ષ ત્યાં રહ્યો. 9 વર્ષ દુકાન છે મારી પારેજમાં, ભરૂચ ને વડોદરા વચ્ચે. ત્યાં 9 વર્ષ. ત્યાં પૂર્વનું યાદ આવતું હતું, પણ શું આવે છે એની બહુ ખબર પડતી નહોતી. પછી અંદરથી બેનને જયારે જાતિ સ્મરણ થયું, નવભૂનું પ્રત્યક્ષ બેનની છે, બેન વિશ્વાસ રાખો છે બાપા. ત્યારે એમને ખ્યાલમાં બધું આવ્યું કે ક્યાંથી અમે આવ્યા છીએ, ક્યાંથી અહીંથી જવાના છીએ, બધી નક્કી થઈ ગયેલું છે. જેની વાત છે પ્રભુ બે એવી કસમ છે, ત્યાંથી લાવો એ ભગવાન પાસે આવી છે. ત્રણલોકના નાદ બિરાજે છે. કરોડ કરોડનું આયુષ્ય છે. 500 ધનુષનો દેહ, 2000 હાથ ઊંચા પ્રભુ છે. આમ સમોસણમાં બિરાજે છે. ત્યાં કુંદકુંદાચાર ગયેલા સંવત 49માં, ત્યારે અમારી ત્યાં હાજરી હતી. ત્યાં અમે સમોસણમાં એમની હરી ગયેલા. એની વાત છે પ્રભુ, બહુ વાત લાંબી છે. આ તો સાધારણ વાત કરી છે. આ કે છે કે આત્મા ચૈતન છૂટલો છે પ્રભુ, એમ ત્રણલોકના નાથ ફરમાવતા હતા. જિનેશ્વર દેવ સિમંદર પરમાત્મા 20 તીર્થંકર તરીકે મહાવિદ્યમાં સાક્ષાત બિરાજે છે. એમાં સિમંદર પરમાત્મા પહેલે છે, બીજા નંબરમાં, ત્રીજા નંબરમાં 20 તીર્થંકરો છે. વર્તમાનમાં બિરાજે છે મહાવિદ્યમાં. એ કે છે કે તે બેનની વાણીમાં આવ્યું છે. જરી આત્મા લાગે બાપા કિશોરભાઈ,
આટલું લાગે બાપા પણ હવે સાંભળવું તો પડે ને. જરૂરી, પણ હવે તો અમે બહુ ઉમર થઈ ગઈ મોટી, હવે શું કરીએ અમે? ફરી જાય ફરી જાઉં બાપા, હવે ફરીશું. પાકે ઘડે કાંઠો ચડાવો, વાટકે ઘડી પાકા ચડજે બાપા. અહીં તો વૃદ્ધાવસ્થામાં હોય તો કેવું જ્ઞાન પામે તેમ પ્રભુ કે છે. વૃદ્ધાવસ્થા અત્યારે તો સાધારણ અવસ્થા છે, પણ કરોડ પૂર્વની અવસ્થા હતી અને છે ત્યાં. અહીં પણ જયારે પેલા તીર્થંકર જયારે હતા ત્યારે કરોડ પૂર્વનું આયુષ હતું. કરોડ પૂર્વમાં તો એક પૂર્વમાં 70 લાખ કરોડ 56,000 કરોડ વર્ષ જાય. એટલા ગયા હોય તો છેલ્લે સમયે અંતર્મૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામીને મુક્ત થયા જાય છે. ગુલાટ ખાવી જોઈએ જરી, જેમ આમ રખડે છે આમ બહારના જંજાળમાં, એમાં ગુલાટ ખાવી અંદરમાં જોઈએ. આકરી વાત છે પ્રભુ. અહીં કે છે ચૈતન તો છૂટો જ છે, ચૈતન તો જ્ઞાન આનંદની મૂર્તિ, વિનાયક મૂર્તિ પ્રભુ અંદર બિરાજે છે. આ પણ પોતાને ભૂલી ગયો. અંબાની જાવ પાત્રી છે ઉનને પાપના વિકલ્પ એટલે રાગ, વિભાવ એટલે વિકાર, વિકારની જાવ પાત્રીને ત્યાં પીડ્યો છે. અંદર પોતે વિકારથી રહી છે તેની હમ નજર કરી નથી. વિભાવની જાળ પાથરેલી છે, વિભાવની જાળમાં ફસાઈ ગયો છે. પણ પ્રયત્ન કરે તો છૂટો જ છે. પ્રયત્ન કરે અંદરમાં જોવા જાય પણ બાપુ એ કઈ સાધારણ વાતો નથી, કઈ સાધારણ પુરુષાર્થ મળે એવું નથી. અનંત અનંત પ્રયત્નનો પુરુષાર્થ જોઈએ. ત્યારે રાજથી અંદર છૂટો પડે, ત્યારે એને આનંદનો નાદ ગોવો, આનંદનો ગોવો જણાય. ત્યારે તેને સમ્યક દર્શનને ધર્મની પહેલી દશા થાય. એ વિના ધર્મની દશા હોઈ શકે નહીં. માને ને મનાવે જગતથી અનાદિથી ચાલ્યો આવે છે, પણ રાજના વિકલ્પથી, દયાદાન ને ભક્તિના પરિણામના રાજથી પણ પ્રભુ અંદર દિન જુદો છે. એવી જ્યાં સુધી અંદર નજર ન કરે ત્યાં સુધી તેનો આત્મા તેની નજરમાં આવે નહીં. સમજાય છે કઈ? એ અહીં કે છે ફસાઈ પણ પ્રયત્ન કરે તો છૂટો જ છે. પ્રયત્ન પુરુષાર્થ જોઈએ અંદરમાં બાપા. ભગવંત તારું સ્વરૂપ તો અંદર પૂર્ણાનંદથી ભરેલું છે. રાજને દ્વેષ તો દુઃખની દશા દેખાય છે. પુણ્યને પાપના ભાવ પ્રભુ તો રાગ ને દુઃખ છે. દુઃખની પાછળ આનંદનો નાદ ભરેલો છે. યતીન્દ્રિય આનંદથી ભરેલો પ્રભુ એની સામું જો જોઉં તો તને પ્રાપ્ત થયું છે. અંતર્મૂર્તમાં ગરવાટ થઈ જાય. અંતર્મૂર્તમાં આત્માને કેવળ જ્ઞાન થઈને મુક્ત થાય એવું એની તાકાત છે. પણ એ તાકાત પુરુષાર્થ કરે તો થાય વસ્તુ છે એ બંધાય નથી કરવું. એ પોતા અંગેરાનું છે. આ ગયું છે હું સીધી દાખા છે થોડું સારું આત્મા છે એ ત્રિકાળ મેળવવાનું છે. અંદર વસ્તુ છે ત્રિકાળ મેળવવાનું પ્રભુ કર્યા છે. પણ થોડી જાય વર્તમાન દશાની દ્રષ્ટિમાં તેને તીર્થી દેખાતી નથી. જેમ દરિયા નહીં દરિયો પાણીથી ભરેલો છે, કાંઠે જો 4 હાથનું કપડું જો પર્યંતનું આદુ રાખે, કપડું આંખમાં નજરમાં આવે, દરિયો નજરમાં આવતો નથી. એમ ભગવાનના અનંત આનંદને જ્ઞાનથી ભરેલો છે. રાગને પણ આપણી પર્યંતને નજર ત્યાં છે. એ નજરને લઈને ભગવાન દેખાતો નથી. ભગવાનભાઈ વાતો આવી છે બાપુ. અહીં તો 45 વર્ષથી હાલે છે. 45 વર્ષથી પણ જગ્યા 90 વર્ષ ચાલે છે. શરીરને તો 90 વર્ષ ચાલે છે. આખી જિંદગી રાજ કર્યું છે. દુકાન છે, પાલિશમાં દુકાન છે, ભરૂચ અને વડોદરા મોટી દુકાન છે. ત્યાં 5 વર્ષ દુકાન ચલાવી હતી, પણ
18 વર્ષની ઉંમરથી 5 એવી વર્ષે છોડી દીધું. મેં છોડી દીધું. દુકાન મોટી છે, 40 લાખ રૂપિયા, 4 લાખની પેદાશ છે અત્યારે છે, 4 લાખની તો પેદાશ છે અત્યારે. ભરૂચ અને વડોદરા વચ્ચે પાડે છે. ત્યાં જઈશ કોઈ વાર. છોકરાઓ છે મારા, કઈના દીકરા ભાગીદાર હતા એના, અમારામાં કોઈ નહીં હોય. પણ આ તો ત્યારથી અમારો પરિચય છે અંદરથી. 72 વર્ષ પહેલા સાસરાને વાંચતો, દુકાન પર, ઘરની દુકાન પિતાજીને ત્યાં વાંચતો હતો. એ પૂર્વના સંસ્કાર હતા. એમાંથી અંદર જણાતું છું કે આ આત્મા તો ત્રિકાળી આનંદ કંદને શુદ્ધ છે. એ પુણ્યને પાપની જાળ જે દેખાય છે, વિકલ્પની જાળી લાવ છે, એ આત્મા નહીં. અરે ક્યારે બેહે ને પ્રભુ આ જગતની જંજાળ, એમાં 2-5-10 કરોડ રૂપિયા હોય ને, કરોડિયો જેમ લાવમાં ઘૂંચાઈ જાય એમ બિચારો ઘૂંચાણો છે. દીનાનાથનો દયાળ પરમાત્માએ તો દયાથી, કરુણાથી વાત કરી છે, અકશાય કરુણાથી. પ્રભુ તું અકશાય કરુણા. પંડિતજી, 3 લોકનો નાદ બિરાજે છે પરમાત્મા. એમની વાતની ધૂની એમના સારમાં આ આવેલું હતું એ યાદ આવ્યું હતું. ત્યાં લખાણું છે. બેનની યાદમાં તદ્દન એટલું યાદ આવ્યું છે કે અસંખ્ય બજની વર્ષની વાત કાલની યાદ આવે તેમ યાદ આવે છે, પણ બહાર નીકળવાનું મના છે. ત્યાં ફોનગઢ રહે છે. અહીં કે છે એમના શબ્દો છે, પ્રયત્ન કરે તો દ્રવ્ય તો બંધાય નથી. કેમ બે દ્રવ્ય શું, પર્યાય શું? પર્યાય તો પ્રભુ, પર્યાય તો અવસ્થા. એમ સોનું છે ને, સોનું છે એ વસ્તુ છે, અને સોનામાંથી જે કડા કુંડળ વીંટી થાય એ બધી અવસ્થાઓ છે. અવસ્થાઓને પર્યાય કહેવામાં આવે છે, અને ત્રિકાળી સોનાને સોનું દ્રવ્ય કહેવામાં આવે છે. એમાં આત્મામાં રાગ દ્વેષ પુનપાપ થાય તેને પર્યાય રાગ વિકાર કહેવામાં આવે છે, અને એનાથી રહિત અંદર ત્રિકાળ પડ્યો છે તેને આત્મદ્રવ્ય કહેવામાં આવે છે. એક શબ્દ આવ્યો હતો બેનના ઓલામાં, કંચન ને કાટ લાગે નહીં. આવ્યું હતું સૂત્રોનું સુંદરતા છે ને, અગ્નિમાં ઉદય હોય નહીં. કંચન ને કાટ લાગે નહીં, અગ્નિમાં ઉદય હોય નહીં. બીજું બોલ છે ને કઈ 3 બોલ કર્યા તમે. પ્રભુને આવરણ હોય નહીં. પ્રભુ આટલું લાગશે ભગવાન. અહીં તો અંદરની ભગવાનની વાત જ ના હતી. આવરણથી અશુદ્ધતા એમાં છે જ નહીં. એ તો ત્રિકાળી આનંદનો નાથ અંદર બિરાજે છે. બોલ છે ને કેટલામાં? 380. બોલ 380 ચોપડી છે ના? 140 પાન. એકસો 40 પાનું, 140 પાનું. કંચન ને કાટ લાગતો નથી, સોનાને કાટ હોઈ શકે નહીં, લોઢાને કાટ હોય. અગ્નિના ઉદય હોતી નથી. આ ઉદય નથી તારી ઝીણી ઝીણા ધોળી, જેમ તડકો લાગે તો બળી ખરખર થઈને બળી જાય, એમ અગ્નિમાં ઉદય હોતી નથી. તેમ અગ્નિને વિનાયક સ્વભાવમાં આવરણ કે ઉણપ કે અશુદ્ધિ આવતી નથી. જેની વાત છે તો નવું સાંભળે એને આત્મ લાગે એમ છે. ના પ્રભુતાની વાત જુદી છે બાપા. પણ એની પ્રભુતાની એને ખબર નથી. રાકાઈ કરીને માની બેઠો છે. એક જગ્યાએ રાગ કરે ત્યાં થઈ જાય, જાણે મેં પૂન કર્યું તાને શું કર્યું જાણે મેં.
લાખ 2 લાખ 5 લાખ કઈ ખર્ચ હે એ ગોરબંધી 8 લાખ હતા બેંગ્લોરમાં 8 લાખના મંદિર બનાવ્યા 15 લાખના મંદિર બનાવ્યા એમાં 8 લાખ એને કરશે આ ભૂગુતમાં તો વાત એ કરી તમારા 8 લાખ 50 કરોડ દે ને પણ એમાં ધર્મ ત્રણકાવા નથી એમાં રાજની મંદતા કરે તો પુણ્ય છે પણ ધર્મ નથી ભૂગુતજી એ તો પહેલેથી વાત કરી હતી હવે તો કરોડોપતિ ઘણા અહીંયા આવે છે અબજોપતિ આવે છે ધૂળના ધણી હા આત્મા અંદર છે એને કે છે કાચ નથી કંચન ને કાચ નથી એમ ત્રણેય લોકના નાથ ને અંદર રાગ નથી અંતર સ્વરૂપ પરમાત્મા ભરેલું છે પ્રભુ અગ્નિમાં ઉદય નથી એમ પ્રભુમાં રાગ અને દ્વેષની ઉદય નથી ન્યાય સ્વભાવમાં આવરણ ઉણપ કે અશુદ્ધિ આવતી નથી તું તેને ઓળખી તેમાં લીન થા તો તારા સર્વગુણ રત્નોની ચમક ઉઠશે આ બેન લેવાની છે આ તો આખી ચોપડી કુદરતે તો બોલેલા પણ એને ખબર નહીં 64 દીકરીઓ બાળ બ્રહ્મચારી છે એમની નીચે લાખો પતિ 50 લાખની દીકરીઓ બાળ બ્રહ્મચારી છે એમાંથી 9 દીકરી લખી લીધું આને ખબર નહીં કે બોલના લખે એમાંથી બહાર હાથ આવી ગયું એમના ભાઈને એના બહાર પાડી પછી ભાઈ નહીં તો એ પોતે બહાર પડવાનું લખાવાની વાત કરે ને બહાર પડવું એ બહાર વાત નહીં એ આંકે છે પ્રયત્ન કરે તો છૂટો છે દ્રવ્ય તો બંધાયેલ નથી છે સુરતાલી બોલવા હા આવું આખું લાગે બાપા ભાવ એમાં ધમાધમ 48 બોલ વિકલ્પમાં પૂરેપૂરું દુઃખ લાગવું જોઈએ શું કે છે એ પુણ્ય ને પાપનો ભાવ શુભ ને અશુભનો ભાવ તેમાં દુઃખ લાગવું જોઈએ કેમ કે દુઃખ સ્વરૂપ છે ભગવાન એનાથી ભિન્ન આનંદ સ્વરૂપ છે છે વિકલ્પ જરા પુણ્ય ને પાપની વૃત્તિને ઉઠે જે છે એમાં પૂરેપૂરું દુઃખ લાગવું જોઈએ એ પોતે વિકલ્પ વિનાનો પ્રભુ આનંદ મૂર્તિ છે વિકલ્પમાં જો દુઃખ લાગે તો વિકલ્પ રહિત આનંદની મૂર્તિમાં અંદર નજર કરે પણ એને વિકલ્પ એટલે શું દુઃખ એટલે શું એની ખબર ન મળે એ જાણે વિકલ્પ ઉઠે એટલે શું વિકલ્પ એટલે શું વિકલ્પ એટલે રાગ પછી દયા દાન વ્રત ભક્તિ નો રાગ હો કે હિંસા જૂઠું ચોરી વિષય નો રાગ હો બે પૂરેપૂરું દુઃખ લાગવું જોઈએ આવી વાત વિકલ્પમાં જરા પણ શાંતિ ને સુખ નથી પુણ્ય ને પાપની વૃત્તિમાં રાગમાં જરી સુખ ને શાંતિ નથી ધૂળમાં તો નથી ધૂળ એટલું આ પૈસા તો માટી ધૂળ છે એમાં તો કઈ નથી આ માટી છે ને કીધું નતું ખીલો વાગે શરીરમાં કાંટો આવો ત્યારે એમ કે મારી માટી પાકણી છે પાણી અડાવવા દેશો ને મારી માટી પાકણી બોલે મારા બોલે જરા સમજે નહીં કઈ પાછું આમ બોલે મારી માટી પાકણી છે ખીલો વાગ્યો કાંટો આવો જો એને પાણી અડે તો પાકી જાય મારી માટી પાકણી એટલે પાણી અડવા દેશો ને એમ કે વળી વળી કે શરીર મારું છે એક વાર માટી કહે છે ને એક વાર શરીર મારું છે એમ કે છે પણ આ શરીર જળ માટી ધૂળ છે આ તો આ બધી આ ક્રિયા જે હાલવા ચલવાની થાય જળની ક્રિયા એ આત્માની ક્રિયા છે જ નહીં વિકલ્પમાં પૂરેપૂર્ણ દુઃખ લાગવું જોઈએ વિકલ્પમાં જરા પણ શાંતિ અને સુખ નથી એમ જીવને અંદરથી લાગવું જોઈએ અરે ક્યારે પણ એ વિચાર કરે ક્યારેય નિવૃત્તથી વિચાર કરે એક તો પાપથી નિવૃત્ત થતો નથી એમ કેશવભાઈ કહેતા નથી
એક તો બહારથી પાપથી નિવૃત્તિ નથી ત્યાં. હા હા હા, બાપુ ભગવાન મારી પાસે તો આ વાત છે. મને પરમાત્માના ઘરની આ વાત છે. ત્રણેલોકનો ના તીર્થંકર દેવની દીવધની એ સમોસણમાં સામે બિરાજે છે પ્રભુ, એની આ ધ્વનિ છે. હા હા, એ આ શબ્દોમાં વાત બેનના મુખે છે નીકળી છે. વિકલ્પમાં જરા પણ શાંતિ ને સુખ નથી. રાગનો અંશ આવે, ભલે તેને દયા દાન ભક્તિ ને દાનનો આવે. 50 લાખ ને કરોડ ને 2 કરોડ આપ્યા હોય છતાં એમાં રાગ મંદ કર્યો હોય તો પુણ્ય છે, પણ એ પુણ્ય છે દુઃખ છે. આ વાક્ય લક્ષ્મી તો જળ છે, એ તો ધૂળ છે, પ્રભુ ચૈતન છે. પ્રભુ રૂપી છે, લક્ષ્મી રૂપી ધૂળ માટી છે. પણ અંદર પુણ્ય પાપનો વિકલ્પ થાય એ પણ અચેતન છે. ચૈતનનો આનંદનો નાથ એમાં છે નહીં. રાગના ભાવમાં ચૈતન પ્રકાશનો મૂળ, ચૈતનનો નૂરનો પૂર ભર્યું છે અંદર. એ ચૈતનનો અંશ એ પુણ્યને પાપના વિકલ્પમાં નથી, માટે તેને અજીવને જળ કહેવામાં આવે છે. અરે રે વિકલ્પમાં જરા શાંતિ એમ જીવને અંદરથી લાગવું જોઈએ. એક વિકલ્પમાં દુઃખ લાગે છે ને બીજા મન વિકલ્પમાં શાંતિ મનાઈ જાય છે. શું કીધું? એક અશુભ રાગ હોય આ વિષયનો ભોગનો રડવાનો, કદાચ એમાં એને એમ લાગે કે આ પાપ છે. પણ પુણ્યનો જ્યાં વિકલ્પ આવે એમાં એને શાંતિ મનાઈ જાય છે. શુભ રાગ કરીએ છીએ અમે, બીજા કરતા શુભ રાગ કરીએ છીએ ને, અમને એટલી તો શાંતિ છે ને. ધૂળે નથી શાંતિ. હા બધા બીજા મંદ વિકલ્પ શુભ ભાવ એમાં એને શાંતિ લાગે છે. એ ભ્રમ છે, એ અજ્ઞાન છે, એ મિથ્યાત છે, એ જૈન ધર્મની વિરુદ્ધ વાત છે. જૈન ધર્મ એ રાગમાં જૈન ધર્મ નથી. છે પણ વિકલ્પ માત્રમાં તીવ્ર દુઃખ લાગે, રાગ માત્રમાં એને દુઃખ લાગે. તો અંદર માર્ગ મળ્યા વિના રહે નહીં. આ શરત, આ એની શરત કે શુભ ને શુભ રાગ એમાં જો દુઃખ લાગે તો અંદરમાં જયા વિના રહે નહીં. ભૂત મંત્રી ત્યાં આનંદ મારે લાગે. ક્યાં ગયા? મને છે ભાઈ જ્ઞાનભાઈ ક્યાં બેઠા છે? નથી ઇન્ડિયા છે. સિઝનમાં છે નથી લાગતા. પૈસામાં મજા પડે એમાં મારી વાત નથી. વિકલ્પ માત્રમાં તીવ્ર દુઃખ લાગે. પ્રભુ આખું લાગે છે નાથ, પણ વસ્તુ આ છે ચેતરાઈ જશે. બાપુ બીજે રસ્તે જઈશ તો એ મનુષ્ય ભાવ હાલ્યો જશે. અને મનુષ્ય ભાવ નાશ થતા ક્યાં? આત્મા નાશ નહીં થાય. આત્મા તો આ ભાવ છોડીને બીજે જશે. જેવા ભાવ કર્યા છે અજ્ઞાનના એવા દુઃખ ભોગશે આવતા ભાવમાં. કારણ દેહ છૂટી અને આત્મા તો ચાલે જશે. આત્માનો નિત્ય છે. આ દેહ પછી પણ અનંતકાળ આત્મા રહેવાનો છે. ક્યાં રહેશે? રાગ અને પુણ્યમાં જો દુઃખ ન લાગ્યું હોય તો ક્યાં રહેશે? સંસાર ના કરશે. આવી વાત છે પ્રભુ. જેનું લાગે નાથ પરમાત્મા એ કયું નતું મની
બ્રહ્મચર્યની બહુ વાત કરી મૂંગે પરમાનંદી 25 છે. બ્રહ્મચર્યની વાત કરતા કરતા કે શરીરથી શિયોળ પડે બ્રહ્મચર્ય નહીં, શરીરથી શિયોળ તો અનંત દ્વાર પાડ્યું છે. બ્રહ્મચર્ય અને કહીએ બ્રહ્મ નામ આનંદ ને શરીર નામ રમવું, અતિન્દ્રિય આનંદના નાથમાં રમણ કરે તેને બ્રહ્મચર્ય કહીએ. એવી બ્રહ્મચર્યની વ્યાખ્યા સૂક્ષ્મ કરતા કરતા આચાર્ય મહારાજ કહે છે, પ્રભુ મારી વાત તને ઠીક ન લાગતી હોય, જવાન વાળાને, ભોગ વાળાના, રસ વાળાને, પ્રભુ માફ કરજે. અમારી પાસે બીજી શું આશા રાખી? અમે તો સચ વાતને કહેનારા, સચ વાતના માનનારા અનુભવ છીએ. એમાં અસત વાતને તું લેવા માંગીશ, અમારી પાસેથી આવશે નહીં. હા 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 બતાવ્યું તમે પરમાનંદી 25 પરમાનંદી 25 ગાથા છે. બ્રહ્મચર્યની વ્યાખ્યા એવી કરી શરીરને મનથી વાપ પાડતા હોય એ બ્રહ્મચર્ય નહીં. બ્રહ્મચર્ય એને કહીએ પરમાત્મા કે છે બ્રહ્મ નામ આત્મા, અતિન્દ્રિય આનંદનો નાથ, એને ચરમું નામ રમે, એનું નામ બ્રહ્મચર્ય કહીએ. એ તને ન ગોઠે અને તને ન રૂચે તો અમે તો મુનિ છીએ, માફ કરજે. અમારી પાસે બીજી આશા તને ગોઠે એ વાત આવે, એ વાત નહીં આવે, તને ગોઠે એ વાત નહીં આવે. પદ્માનંદમાં પાઠ છે, શાસ્ત્ર 26 અધ્યાયનું. મુનિ છે, મુનિ બનાવેલું છે. હા અહીં કે છે વિકલ્પમાં તીવ્ર દુઃખ લાગે તો અંદર માર્ગ મળ્યા વિના રહે નહીં. શું કે છે પ્રભુ? પુણ્ય ને પાપનો ભાવ એ વિકલ્પ ને રાગ છે. પ્રભુ જો તને રાગમાં દુઃખ લાગે તો એ દુઃખથી અંદર આનંદ સ્વરૂપ ભિન્ન છે. એને તો ગૂંચ્યા વિના શોધ્યા વિના રહેશે નહીં. પણ જો વિકલ્પમાં તને દુઃખ ન લાગે તો ત્યાં ના પડ્યો રહીશ તો ચોરાશમાં રખડીશ. આવી વાતો છે. કઈ જાતનો ઉપદેશ? 45 વર્ષથી હાલે તમારે હોંધ આ કઈ પહેલો ગણું નથી. 45 વર્ષથી ગયા હતા ને 90 વર્ષ થયા શરીરને 90 વર્ષ થયા. ભગવાનને તો અનાદિ અનંત છે આપણા અંદર. ત્યાં એને ક્યાં વર લાગુ પડે છે ને? અહીં કે છે કે વિકલ્પમાં જો દુઃખ લાગે, સંયોગમાં એ વાત નહીં, પ્રતિકૂળતા નિર્ધનતા એ નહીં, વિકલ્પ ઉઠે છે પુણ્ય પાપનો, એમાં પ્રભુ જો તને દુઃખ લાગે, એ વિકલ્પ તને આકુલતા જણાય તો તું આનંદને ગોત્યા વિના નહીં રહે. તો આત્માના આત્મા આનંદ સ્વરૂપ છે તેને તું ગોતીશ. પણ વિકલ્પમાં દુઃખ નહીં લાગે તો આનંદને ગોતીશ નહીં, નૈયા પડ્યો ચોરસમાં રખડીશ. આવી વાત કાને પડતા કઠણ પડે. એ અંદરમાં ક્યારે જાય ને ક્યારે વિચારે. વસ્તુની સ્થિતિ એવી છે બાપુ. 49 બોલ. આખા દિવસમાં આત્માર્થને પોષણ મળે એવા પરિણામ કેટલા થયા એ કોઈ બીજ પાછું છે કે છે? એમ કે છે આખા દિવસમાં આત્માને પોષણ મળે, આનંદ ને શાંતિ ને, એવા કેટલા કર્યા ને બીજા પરિણામ કેટલા કર્યા તે તપાસી, તેનો તપાસ કરી પુરુષાર્થ વળવું, અંતરમાં વળવું, ચિંતન ખાસ કરવું, ભગવાન આનંદ સ્વરૂપ કરવું છે. સચ્ચિદાનંદ છે. સત નામ શાશ્વત ને ચિદાનંદ નામ જ્ઞાન, ચિદ નામ જ્ઞાન ને આનંદ. એ પ્રભુ તો અંદર ચિદાનંદ જ્ઞાન ને આનંદ ની મૂર્તિ છે. અરે કેમ બે અહીં જઈ નિશુભ ને પત્ર વેલા ખાતો ઓહો મજા પડી ગઈ એમાં માને. દૂધ પાણી પૂરી ખાતો ત્યાં મજા પડી એમ માને. હરખું
બહારની વાતમાં જેને મજા દેખાય છે એને દુઃખ લાગતું નથી, તેથી અંતરમાં આનંદ છે. એમાં એ જોવા સમ્યક દર્શન કરવા જતો નથી. સમ્યક દર્શન, સમ્યકના સાચું દર્શન, સંકેત એટલે સાચું દર્શન, સાચી શ્રદ્ધા, જે આનંદનો નાથ અંદર ભગવાન, એની સમ્યક પ્રકારે પ્રતીતિ શ્રદ્ધા. દુઃખ લાગે અંદર વિકલ્પમાં તો તેની શ્રદ્ધામાં જાય, પણ દુઃખ ન લાગે તો અંદરની શ્રદ્ધામાં જતો. સમજાય છે કાંઈ? હા, સમજાય છે કાંઈ? એટલે સમજણ તો જુદી વસ્તુ છે, પણ કઈ પદ્ધતિથી કહેવાય છે, કઈ ઢબથી કહેવાય છે એ ખ્યાલમાં આવે છે, એટલી વાત છે. હા હા, સમજાઈ જાય તો કલ્યાણ થઈને સંસાર છૂટી જાય, પણ કઈ રીત ને પદ્ધતિ, કઈ કળાથી કહેવાય છે એ ખ્યાલમાં આવે તો એને અંદરમાં જવાનો પુરુષાર્થનો પ્રયત્ન થાય. હા હા હા, અહીં કે છે બીજા પરિણામ આત્માને પોષણના શુદ્ધના કેટલા પરિણામ થયા, અને અશુભ ને શુભ જે અશુદ્ધ છે, શું કહ્યું? શુભ ભાવ અને અશુભ ભાવ બે અશુદ્ધ છે, અને આત્મા શુદ્ધ છે. તો શુદ્ધ ને પોષણના કેવા કેટલા પરિણામ થયા, અને એ અશુભ અશુભ જે અશુદ્ધ છે એના કેવા પરિણામ થયા, એનો તે વિચાર કર્યો નથી. એનો જો વિચાર કરે છે તે તપાસી પુરુષાર્થ વળવું. શું કરવું આ માટે ભૂલ પડે નહીં, બહારથી શું કરવું, બહારમાં હું ભૂલ કરે છે. શરીર આમાં શરીરને હલવી પણ શકતો નથી. કરવું શું કહીએ? શરીર આ જળ છે, આ જે હાલે છે જળની ક્રિયા આત્માથી થતી નથી. આત્મા જળનો કરતા ત્રીજી ત્રણ કાળમાં નથી. જળનો કરતા આત્મા થઈ જાય, પોતે આત્મા જળ થઈ જાય. હા હા, શરીરની આ ક્રિયા હલવા ચલવાની બોલવાની તો જળની માટીની ક્રિયા છે, એ આત્માની ક્રિયા નથી. એ તો નથી, પણ અંદર પુણ્ય પાપના ભાવ થાય, આત્માની ક્રિયા નથી. હા હા, એ અહીં કે છે કેટલા એ પરિણામ થયા પોતાના આત્માને શુદ્ધતાના પોષણ કરનારા, અને અશુદ્ધતાના શુભાશુભ પરિણામ કેટલા થયા એને તપાસીને પુરુષાર્થ તરફ વળ, આત્મા તરફ વળ, એની કોઠળ. હા હા, પુણ્ય પાપના પરિણામ તરફ ઝુકાવ તારો છે પ્રભુ. એ ઝુકાવ હવે આત્મા તરફ લે. જો તને સુખીને જન્મ મરણ ટાળવા હોય તો સરતા જન્મ મરણ ન ટાળવા રખડી મળ્યો છે અનંતકાળથી. હા હા, સાધુ પણ અનંતવાર થયો છે, પણ આત્મજ્ઞાન એને આત્મા શું જ્ઞાન, આત્મજ્ઞાન કર્યું નથી. સમજાણું કાંઈ? હા હા, પૂર્વ અનંતવાર મુનિપણું લીધું છે, પણ આત્મા રાગની ક્રિયાથી ભિન્ન છે એ વાત એને બેઠી નથી. એ બધી રાગની ક્રિયામાં જ પોસાઈ ગયો છે. જે રાગ જે શુભ છે એ પણ સંસાર છે. આત્મા લાગે પ્રભુ એ રાગથી ભિન્ન ભગવાન અંદર છે, એને તે કેટલા પરિણામથી પોષો, અને પુણ્યપાપના પરિણામથી કેટલા અશુદ્ધિ પોષણ કર્યું એને તપાસી પુરુષાર્થ બળ અંદર બળાવે. ચિંતન ખાસ કરવું જોઈએ, કસાયના વેગમાં તણાતા અટકવું. હા 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 હા, કસાય એટલે કસ એટલે સંસાર, આ એટલે લાભ. કસાય છે શબ્દ, કસ એટલે સંસાર, અને આ એટલે લાભ. પુણ્ય પાપનો ભાવ કસાય છે, તેથી તે સંસારનો લાભ છે, એ રખડવાનો લાભ છે. હા હા હા, એને કસાય કે છે. કસાયના પ્રકાર બે છે, એ રાગ અને દ્વેષ. દ્વેષના પ્રકાર બે છે, ક્રોધ ને માન.
રાગના પ્રકાર બે છે, માયા ને લોભ. માયા, લોભ ને ક્રોધ ને માન થઈને રાગ દ્વેષ છે. રાગ દ્વેષ થઈને મોહ છે. એ મોહના પરિણામમાં અનાદિથી રહ્યો છે. પણ એ મોહના પરિણામ રહિત સ્વરૂપ શું છે એ તરફ તેની દરકાર મેં પ્રયત્ન કર્યો નથી. સાંભળવા મળ્યું ત્યારે એમ કહી નાખ્યું છે એ તો જેની વાત છે, જેની વાત છે આપણું કામ નહીં હમણાં એમ કરીને કાઢી નાખ્યું મારે. એ તો અંદર જેની વાતો છે કોકની તો ત્યાગી થાય ને સમજાય, આવી ક્યાં આપણને સમજાય? આપણે એમાં દુઃખ જ પણ અંદર ખબર પડતી નહીં કે દુઃખ કોને કેવું. એ રાગ થાય અશુર વિષય ભોગ નો, એ રાગ દુઃખ છે. અને માન કરવું પૈસાનું એ દુઃખ છે, અને શુભ રાગ કરવો એ પણ દુઃખ છે. અરે એ વાત કેમ બે? એ શુભાશુભ રાગથી દુઃખ છે, તેનાથી ફરી જા. છે વેગમાં તણાતા અટકવું, કસાયના વેગમાં તણાતા અટકવું છે શબ્દ. ગુણગ્રાહી બનવું, અંતરાત્મામાં આનંદ છે તે ગુણગ્રાહી બનવું, અંતરના ગુણને પકડવા બનવું. જેની વાત છે પ્રભુ, કસાયનો જે ભાવ છે પુનપાપ તેને છોડી ને ગુણગ્રાહી આત્મા આનંદ ને જ્ઞાન ને શાંતિનો સાગર છે તે ગુણને ગ્રહવા, જેથી તને આત્મા પ્રાપ્ત છે. તે વિના આત્મા પ્રાપ્ત થશે નહીં. તે વિના સમ્યક દર્શનની દશા પહેલી પણ શરૂ નહીં થાય. છે ગુણગ્રાહી બનવું. ગુણગ્રાહી એટલે બીજા ગુણ એમ નહીં. પુણ્ય ને પાપના બે ભાવ પ્રભુ, એ બે કસાય છે. બે સંસારનો લાભ ગતિમાં રખડવાનો મળે છે. તે કસાયથી ભીન પડી અને ગુણગ્રાહી આત્મા આનંદ ને જ્ઞાન છે તે ગુણનો ગ્રાહી બનવું, એ ગુણને પકડવા અંદર જાઉં. જેની વાત છે પ્રભુ, ભાષા તો આ સાદી પણ એમાં ભાવ ગંભીર છે. છે ગુણગ્રાહી બનવું. 49 તું સતની ઊંડી જિજ્ઞાસા કર. સત સત્તા, ચૈતન્યની સત્તા છે અંદર, હોવાપણું છે ત્રિકાળી. એવા સતને શોધવા જા, એવા સતને તપાસ. કેટલામાં આવ્યું? સતની ઊંડી જિજ્ઞાસા કર. સત એટલે પુણ્યને પાપના વિકલ્પથી અસત છે. શરીર વાણી મનની તો વાત જાય નથી, એ તો જડ છે. પણ એમાં થતા પુણ્યપાપના ભાવ પણ ચૈતન સ્વરૂપના ભાવથી ભિન્ન વિકલ્પની ભાવ છે. એને છોડીને અંતરમાં ઊંડી વિચારમાં જા. ઊંડી ઊંડી જિજ્ઞાસા કર, જેથી તારો પ્રયત્ન બરાબર ચાલશે. અંદરમાં ઊંડે ઊંડે જા. એ રાજના તળિયે અંદર ભગવાન બિરાજે છે, નીચે રાગ ઉપર ઉપર છે. જેમ પાણીમાં તલના બિંદુઓ ઉપર ઉપર છે, પાણીના દોડમાં તેલના બિંદુ ઉપર છે. એ પાણીના દોડમાં પેસતા નથી. એમ ભગવાન આનંદ સ્વરૂપમાં પુણ્યપાપના પરિણામથી તેલના જેવા બિંદુ છે કે અંદરમાં પ્રવેશ કરતા નથી. આવી વાતો ક્યાંથી? એવી વાત છે પ્રભુ. તો આ ઘરે તો આ છે, વાત કરી છે નહીં ફિલ્મી. હમ કબહુ ન બીજ ઘરાય
अब हम कलहु न निज घराई पर गर्भ मत अनेक भाव बनाए पर भाव बनता अनेक नाम धाये बहू न निज घराई નિજ ઘર અંદર આનંદનો નાથ પ્રભુ બિરાજે છે. તેના ઘરમાં જવાનો પ્રયત્ન તો કર્યો નહીં, પણ જવું યોગ છે એવી જિજ્ઞાસા કરી નહીં, એમાં જવા લાયક છે તેવી જિજ્ઞાસા પણ કરી નહીં. એ અહીં કે છે ઊંડી ઊંડી જિજ્ઞાસા કર. બેન તો અતિન્દ્રિય આનંદના અનુભવમાં રાતે બોલાવીને થોડું એ બધી જ લખાણ એને ખબર નથી કે આ લખાણ. પછી નવદી કરી લખાણું બ્રહ્મચારી. પછી બહાર આવી ગઈ વાત જેને રામજીભાઈને આપણી તરફથી 22 લાખ તો સગા કરી સોનગઢથી, 8 લાખ પંડિતજી તરફ કરી જયપુરથી. કોઈ આપણે ક્યાંય કહ્યું નથી કે આ કરો કે પુસ્તક બનાવો કે મકાન બનાવો કે બેરાર કરો. અહીં તો તત્વનો ઉપદેશ સાંભળે કરવું એ કરે. અહીં કોઈને કહેવાનું નથી કે 5,000 દે 10,000 દે એ વાત કોઈ દિન મળે નહીં. એ બહારની ક્રિયા બનવાની હોય બને. અહીં તો આત્માની વાત કરવાની છે. રામજીભાઈ એવા 53 વર્ષની ઉંમરના મોટા વકીલ હતા. 35 વર્ષ પહેલા તો 5 કલાક જતા કોર્ટમાં 200 રૂપિયા લેતા. 35 વર્ષ પહેલા. એ પણ અત્યારે નિવૃત્તિ લઈને ત્યાં રહે છે. સાંભળો ત્યારે આ બધી વાતો ચાલતી ને ચાલે છે. ત્યાં ઊંડે ઊંડી જિજ્ઞાસા કર, જેથી તારો પ્રયત્ન બરાબર ચાલશે. તારી મતિ સરળ અને સવળી થઈ. પ્રભુ તારી મતિ સરળ ને સવળી કરી વક્ર વિકાર અને અવળી છોડી દઈ. સરળ ને સવળી થઈ આત્મામાં પરમી જશે. જો આત્માને રાગથી ભીન કરી સરળ ને સીધી દશાથી જઈશ તો આત્મા તને મળી જશે. આત્મા પરમી જશે આનંદ પણ. છે સતના સંસ્કાર ઊંડા નાખ્યા હોશે. સાચિદાનંદ પ્રભુ સર્વજ્ઞ જિનેશ્વર પરમેશ્વરે કયો તે એ બીજા કહ્યું, બીજા કહ્યું પરમેશ્વર ત્રણે લોકનો નાથ હરિહંસ દેહ બિરાજે છે. એમણે કહ્યું એવું આત્મા એના જો સંસ્કાર નાખ્યા છે. સતના સંસ્કાર ઊંડા નાખ્યા છે તો છેવટે બીજી ગતિમાં, છેવટે આ ભાવમાં ન થાય સંકેત બીજા ભાવમાં પણ સંસ્કાર જઈને બીજા ભાવમાં પામશે. નથી ચંદાણી. ધૂળની વાતો તો ક્યાંય રહી ગઈ, પણ અંદર પુણ્યના પરિણામના પણ જો સંસ્કાર રહી ગયા. નકડી મરી 4 ગતિમાં 84 અવતારમાં. પણ આ બીજી ગતિમાં પણ સત્પ્રગટ છે. જો સંસ્કાર પુણ્યપાપથી જુદો છું એવા સંસ્કાર નાખ્યા છે. જેમ પૂરા સંકુળું કોરું હોય એમાં પેલા પાણી નાખે તો પીસી જાય, ચૂસી જાય, ભરાઈ જાય, પછી પાણી ઉપર આવી જાય. એમ સંસ્કાર નાખતા નાખતા પેલા અંદરમાં સંસ્કાર નાખતા ઉપર ઉપર રહેશે, પછી સંસ્કાર નાખતા નતળિયામાં ચાલશે. આત્મા આનંદનો નાથ છે તેને સમ્યક દર્શનમાં બાંધી જશે. પણ જો એના તરફનો પ્રયત્ન ને પુરુષાર્થ કરતો, બહારના પુરુષાર્થ કરીને મરી ગયો અનંતકાળથી. સ્વર્ગના ભાવ દેવના અનંતા કર્યા છે, મનુષ્યના અનંતા ભાવ કર્યા, એનાથી અસંખ્ય ગુણા નારકીના અનંતા કર્યા, એથી અસંખ્ય ગુણા અનંતા દેવના કર્યા, એથી અનંત ગુણા અનંતા નિબોધના લસણને ડુંગળીના કર્યા. પણ ક્યાંય એને આત્માનો વિચાર કર્યો નહોતો બાપુ. આવા હું કર્યા પ્રભુ
કારણ કે અત્યાર સુધી ભવ વિના રહ્યો નથી. જો ભવ વિના રહ્યો હોય તો શેકેલો ચણ્યો જેમ ઉગે નહીં. કાચો ચણ્યો હોય તો તુરાશ આપે અને ઉગે, પણ ચણ્યો શેક્યો હોય તો તુરાશ છૂટી જાય, મીઠાશ આપે ને ઉગે નહીં. એમ અજ્ઞાનમાં દુઃખ થાય અને જન્મરણ થાય, અને જ્ઞાનમાં સુખ થાય અને જન્મરણ મટે. અરે એ વાત પ્રભુ, વાતો તો તારા ઘરની છે નાથ, પણ તને રૂચવી જોઈએ. બહારની પ્રવૃત્તિમાં પ્રેમમાં બધા ઠોકડા પાલે છે જગતમાં. બીજી ગતિમાં પણ સંસ્કાર રહેશે. માટી સતના ઊંડા સંસ્કાર રે, અંદરના કોઈને પાતી રહી તેના સંસ્કાર નાખ. કાયલ ભવમાં ઓલા ભવમાં પણ તને સંકેત જશે અને ભવનો અંત આવશે. માન વચન ગુરુદેવ